તો સુરત શહેરમાં સતત વરસાદી માહોલ છે। શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો। અઠવા ગેટ, સિટી લાઇટ વિસ્તારમાં વરસાદ, અલગ અલગ વિસ્તારમાં વરસાદથી ઠંડક પ્રસરી છે। સુરતમાં વરસાદી માહોલ જામ્યો છે। એકવાર સુરતમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। સુરત અને અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે સુરતથી સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। જાણીએ કે સુરતમાં અત્યારે કેવો માહોલ છે અને કેવો વરસાદ છે। ચેતન, કેવો વરસાદ છે સુરતમાં? જી મિત્તલ, હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારબાદ સુરત શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સુરતની વાત કરીએ તો રાંદેર, અડાજણ, અઠવા ગેટ, પીપલોદ, સિટી લાઇટ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હાલમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હાલમાં સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। સુરતના અઠવા ગેટ વિસ્તારના સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો। જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે જે નોકરિયાત વર્ગ છે, જે વિદ્યાર્થીઓ છે, તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ધોધમાર વરસાદના પગલે ઉધના અને લિંબાયત ગરનાળામાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હજી પણ આકાશમાં કાળા ડિબાગ જોવા મળી રહ્યા છે, એટલે કે દિવસભર ભારે વરસાદ રહેશે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। બીજી તરફ જોવા જઈએ તો ઉપરવાસમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ઉકાઈ ડેમની સપાટી પણ 342 ફૂટને પાર થઈ ગઈ છે। હાલમાં માત્ર 3 ફૂટ જ ભયજનક સપાટીથી દૂર છે। બીજી તરફ જે કોઝવે છે, તે કોઝવે પણ ઓવરફ્લો જોવા મળી રહ્યો છે। સતત ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। ત્યારે બીજી તરફ જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, કારણ કે ડાંગર, શેરડી સહિતનો જે ઉભો પાક છે તે તૈયાર થઈ ગયો છે અને હાલમાં જે રીતે પાણીની તાતી જરૂરિયાત હોય છે, પાણીની જરૂરિયાત મળી રહેતા હાલ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। જે રીતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારબાદ કલેક્ટર દ્વારા તમામ જે અધિકારીઓ છે તેમને સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે। આ સાથોસાથ નીચાણવાળા વિસ્તારોમાં અલગ અલગ જે અધિકારીઓની જે ટીમ છે, તે ટીમ તૈનાત કરી દેવામાં આવી છે। જી મિત્તલ। બિલકુલ બિલકુલ ચેતન, આભાર માહિતી બદલ। તો હાલ સુરતમાં વરસાદી માહોલ જામ્યો છે। અલગ અલગ વિસ્તારમાં વરસાદથી ઠંડક પ્રસરી।